नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। रजत जयंती शताब्दी महोत्सव 3 से 12 अप्रैल तक कटवाड़ा के टेबली स्थित लंबे हनुमान तपोवन सेवा आश्रम में आयोजन किया जाएगा। भागवत कथा और हनुमान कथा के साथ 111 कुंडीय रामायण का आयोजन किया जाएगा और 200 करोड़ राम मंत्रों का जाप किया जाएगा। कटवाड़ा के निकट टेबली गांव स्थित लंबे हनुमान तपोवन सेवा आश्रम के हनुमान प्रतिमा की 100वीं वर्षगांठ के उपलक्ष्य में 3 से 12 अप्रैल तक रजत जयंती शताब्दी महोत्सव का आयोजन किया गया है। यह भाषण रजत जयंती शताब्दी समारोह के भाग के रूप में 3 से 9 अप्रैल तक भागवत सप्ताह वक्ता मैन निर्मोही दास जी द्वारा दिया जाएगा। निकोल से मंदिर तक की यात्रा 3 अप्रैल को शुरू होगी। इसके साथ ही 10 से 12 अप्रैल तक कथावाचक मधुसूदन दास जी महाराज द्वारा हनुमान कथा का आयोजन किया जाएगा। नाम रोकड़िया बापू है, कठवाड़ा टेबली हनुमान तपोवन आश्रम। आप सौ जाणो छो कि तपोवन आश्रम एटले हनुमानजी महाराज टेबली हनुमान दादाना 100 वर्ष पूरा थाय छे, जेना संदर्भमां आपणे अहींया रजत जयंती शताब्दी महोत्सव उजववा जई रह्या छीए। जेमां आजे प्रथम दिवस एटले 1 तारीखे આપણે સૌ પ્રથમ હનુમાનજી મહારાજની ધજાનું રોહણ કર્યું, ધજા ચડાવી દાદાની સાથે વિશાળ કાર્યક્રમ। આપ સૌ જાણો છો કે રજત જયંતિ શતાબ્દી મહોત્સવનો અર્થ એટલે શું? રજત જયંતિ એટલે 25 વર્ષ મને માતાજીને આ હનુમાનજીના ટેકરે થયા છે અને સાથે હનુમાનજી મહારાજના 100 વર્ષ પૂરા થાય છે એટલે રજત જયંતિ શતાબ્દી મહોત્સવ નામ આપણે આપેલું છે। જેમાં આપણે 200 કરોડ રામ મંત્ર સાથે શ્રી રામ મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ। સાથે સાથે શ્રીમદ ભાગવત કથા તેમજ રાજકીય મહાનુભાવો પણ પધારવાના છે। સાથે અમારા ભારતભરના સંતો મહંતો જગતગુરુ શંકરાચાર્ય પણ સાથે પધારવાના છે। તો આ કાર્યક્રમની અંદર હું ગુજરાતની તો કહું છું પણ સાથે સાથે મારું અમદાવાદ અને પૂર્વ વિસ્તાર અને મારા આજુબાજુના જે ગામડાઓ છે એમને પણ હું ખાસ આહવાન કરું છું કે આપ સૌ આ મહોત્સવમાં પધારો અને મહોત્સવનો લાભ લ્યો, જેથી કરીને લોકોને ખબર પડે કે સનાતન એટલે શું। આપણે એક સનાતન ધર્મનું વિશાળ પ્રદર્શન પણ અહીંયા રાખેલું છે, ચલચિત્ર સાથે ભગવાનનું 200 મૂર્તિનું પ્રદર્શન, એટલે તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ આપણે અહીંયા બનાવી અને સરસ રીતે બાળકોને ખ્યાલ આવે સનાતન એટલે શું। વિશેષ કે આપણે એક ભાર આપેલો છે કે વ્યસન મુક્તિ ઉપર। આ સમાજમાં અત્યારે સમય અનુસાર ખૂબ પરિસ્થિતિ આપણી કથળી થતી જાય છે, તો દરેકને હું વિનંતી કરું છું કે આ પ્રદર્શન જોવા માટે અવશ્ય પધારે। સાથે સાથે વ્યસન મુક્તિ ઉપર જે આપણે ભાર આપ્યો છે એ ગુજરાતની જનતાને હું હાથ જોડીને વિનંતી કરું છું, વ્યસનો અને ફેશનોથી દૂર રહી અને પોતાના પરિવાર સંયુક્ત પરિવાર રહે અને સંયુક્ત જીવન જીવે એવી અપેક્ષા સાથે એક સાધુ તરીકે હું આપને વિનંતી કરું છું। અસ્તુ, જય શ્રી રામ।